શકો છો પાછળ બટેકા. ગુડ મોર્નિંગ, મહાદેવાર, જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી. મિત્રો, આશા કરું છું કે બધા એકદમ મજામાં હશો. આજે ઘણા દિવસ પછી એક બ્લોગ બનાવવાનું ટાઈમ મળ્યો છે, કેમ કે કામ બહુ ઘણા બધા હતા. ને વાડીમાં આવ્યો અને જોયું અને વિચાર કર્યો કે ચાલો આજે એક પાછો નવો બ્લોગ બનાવીએ, કેમ કે કામ ઘણા બધા હતા. મારે ટાઈમ બહુ ઓછો મળે છે બ્લોગ બનાવવા પાછળ, કેમ કે જવાબદારીઓ ઘણી બધી હોય છે અને ઘણા બધા રીઝન પણ એવા હોય છે કે જેના કારણે બ્લોગ નથી બની શકતો. જોઈ શકો છો પાછળ બટેકા. 2 મહિનામાં થોડી ઘણી વાર હશે બટેકાની. 2 મહિનાની આસપાસ થઈ ગયો છે. શું થયું છે, 2 મહિનામાં હજી કંઈક 5-6 દિવસની વાર છે. સારો ગ્રોથ છે, વલનો તો જોઈએ માલ કેવો બને છે. બટેકાનો ગ્રોથ કેવો રહે છે એ જોવાનું છે. અને બટેકાની બાજુમાં કોબીનું વાવેતર કર્યું છે. કોબી પણ સારી બધી ઉગી ગઈ છે, એકદમ ફર્સ્ટ ક્લાસ. ત્યાં દિવાલ છે ત્યાં લગીનું વાવેતર છે. આજે આને ચોપીને 20-25 દિવસ જેવું થઈ ગયું છે અને બધી એકદમ સરસ ઉગી ગઈ છે. આજે જોઈએ આખા દિવસમાં શું કામ થાય છે. આજ તો બહુ ખરું કામ નથી, આજ થોડોક ફ્રી ટાઈમ મળ્યો હતો એટલે વ્લોગ બનાવ્યો. બાકી તમે પણ વિચાર કરતા હશો કે થોડાક દિવસ વ્લોગ આવ્યો અને હવે પાછા બનાવતા નથી. ખબર નહીં ક્યાં ખોવાઈ ગયા હોય. ખોવાઈ તો ક્યાંય નથી ગયા સાહેબ, પણ ઘણા બધા એવા કામ અને કારણો એવા હોય છે કે જેના કારણે ટાઈમ નથી મળી શકતો. કોઈ પણ એક નવા કામની શરૂઆત કરીએ ને ત્યારે ઘણા બધા પ્રશ્નો સામે આવતા હોય છે. આ છે મોટા ભાઈનું જીરું પણ બહુ સારું છે. આ પણ 60 દિવસની આસપાસ થઈ ગયું છે, 60 દિવસ ઉપર હશે. કણે ચડ્યું છે, હજી કણ લાગવાની શરૂઆત થઈ ગઈ છે જીરુમાં. હા, કોબીની બાજુમાં ગદપ, કે જેને ઘણા રચકો પણ
એકદમ શાનદાર સવારી ભાઈ. બે પાણા રાખ્યા છે, સેજ વજન વધાર્યો છે કાંથે બર આવે એટલા માટે. કોબીમાં પાણી વાર ચાલુ છે આપણે. ફોલો તો બહુ લાંબો નથી, ઝટ પૂગી જાય છે પાણી, એટલે નાકા કેણે નાકું વેરા રાખવું પડે છે. થોડીક વારે ને થોડીક વારે ને ગદપમાં પાણી વારી દીધું આજે આપણે. ગદપ ઉઈગી બહુ સરસ છે અને પશુને ખાવાની પણ મજા બહુ સારી આવશે. ગદપ બહુ સારી, બધા એમ કહે બધાય ઘાસ કરતા. ગાયો માટે તો બહુ સારામાં સારી, દૂધ ઉત્પાદન માટે. આટલા ચારા હજી થોડાક બાકી છે પાવાના, હજી થોડાક પી ગયા છે.